નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના વિગતવાર સમાચાર। વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે 4 ફેબ્રુઆરી 2026ના રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અંતર્ગત કાર્યરત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવાના હેતુથી પ્રોજેક્ટ નવજીવન લોન્ચ કરવામાં આવ્યો હતો, જે હેઠળ HPV વેક્સિનેશન ડ્રાઈવ, સર્વાઇકલ કેન્સર અને વેક્સિન જાગૃતિ વ્યાખ્યાન તેમજ પેપ સ્મિયર ટેસ્ટ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત કોહિઝન લાઈફ સાયન્સના COO શ્રી CB ભારદ્વાજ અને GPCBના હેડ જિજ્ઞાસા ઓઝાએ સર્વાઇકલ કેન્સર સામે સાવચેતી અને રસીકરણના મહત્વ પર ભાર મૂકી સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે તેરાપંથ જૈન સમાજના મહિલા મંડળના પ્રમુખ જતન નાહટા અને KLJ ઓર્ગેનિકના CEO પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર અને HPV વેક્સિનેશન અંગે જાગૃતિ ફેલાવવાનો તથા કેન્સર સામે ઝઝૂમી રહેલા દર્દીઓને વ્યક્તિગત સંભાળ અને જરૂરી સહયોગ પૂરો પાડવાનો હતો। પ્રોજેક્ટ નવજીવનના ઉદ્ઘાટન સાથે કેન્સર કોમ્યુનિટી માટે એક નવી આશાનું કિરણ જગાડવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દિલીવાલા અને કેન્સર સેન્ટર વતી ડોક્ટર વંદના દહિયાએ ઉપસ્થિત મહાનુભાવો, તેરાપંથ જૈન સમાજ, મહિલા મંડળ અને મીડિયાના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સફળ સમાપન કર્યું હતું। રિપોર્ટર અભી સૈયદ, અંકલેશ્वर। मैं डॉक्टर वंदना दहिया, हेड ऑफ कैंसर सेंटर एट जयाबेन मोदी कैंसर हॉस्पिटल। आज 4 फरवरी है। आज विश्व कैंसर दिवस के रूप में 4 फरवरी मनाई जाती है, जिसकी थीम है यूनाइटेड बाय यूनिक। आज के शुभ दिवस पर हमने 2 प्रोजेक्ट्स लॉन्च किए हैं। एक HPV वैक्सीनेशन ड्राइव, जिसमें हम सभी 9 साल से लेकर 45 वर्ष की उम्र की महिलाओं और 9 से 14 साल के बच्चों में लड़कों को भी HPV वैक्सीन लगाने की मुहिम शुरू करेंगे। इससे सर्वाइकल कैंसर और भी 4-5 कैंसर्स हैं जो लड़कों में भी होते हैं, उनको प्रिवेंट किया जा सकता है। दूसरी मुहिम जो आज हम लॉन्च कर रहे हैं वो है प्रोजेक्ट नवजीवन। कैंसर के इलाज के बाद पेशेंट्स की जो ज़िंदगी है उसको किस तरीके से हम बेहतर बना सकते हैं, ना सिर्फ शारीरिक तौर पर बल्कि सामाजिक और मानसिक तौर पर भी, उसके लिए ये मुहिम हमने आज लॉन्च की है। हम चाहेंगे और हमारी ये उम्मीद है कि सबके सहयोग से ये दोनों प्रोजेक्ट ऊंचाइयों तक पहुँचें और हमारे सारे पेशेंट इसका फ़ायदा उठा सकें। इसी उम्मीद के साथ आज का दिवस हम सेलिब्रेट कर रहे हैं, मना रहे हैं और आप सबके सहयोग की हमें बहुत बहुत आशा है। धन्यवाद। वर्ल्ड कैंसर दिन है, तो अभी तक ये कैंसर सेंटर में कितने पेशेंट आए होंगे और कितनों का इलाज किया होगा? इस कैंसर सेंटर को अप्रैल के महीने में 4 वर्ष पूरे हो जाएंगे। हम दिवस में 100 से अधिक नए केसेस यहाँ ट्रीट करते हैं। कैंसर ट्रीटमेंट में रेडिएशन मशीन पर हम ऑलरेडी 5000 से अधिक पेशेंट्स को ट्रीटमेंट दे चुके हैं। इस फैसिलिटी का बहुत लोगों तक फ़ायदा पहुँचा है, बट हमें आज भी ये लगता है कि इस फैसिलिटी की सुविधा अभी भी और लोगों तक पहुँचाई जा सकती है। जितनी लोगों में जागरूकता आएगी उतना ही ये सुविधा हम लोगों तक पहुँचा पाएंगे।